નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 16/3/2026 સોમવાર. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજના અભિજીત મુહૂર્તનો ટાઈમ બપોરે 12:24 શરૂ થઈને બપોરે 1:12 સુધી આ સમય ચાલશે. તો આ સમયમાં તમે કોઈ પણ સારું કામ શરૂ કરી શકો છો. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 8:18 શરૂ થશે અને 9:48 સુધી ચાલશે. તો બને ત્યાં સુધી આ સમયમાં કોઈ શુભ કામની શરૂઆત ન કરવી. તો મિત્રો, હવે જોઈએ આપણે પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ અને બાળકો પાસે ઓમ નમઃ શિવાયનો જાપ કરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવતા મેષ રાશિને સહાયક રહેશે. તો મિત્રો, આજે શિવ પાર્વતીની આરાધના કરજો. આજે શિવ અને પાર્વતી બંનેના આશીર્વાદ તમારી પર ઉતરતા દેખાય. આજે શરીરનું કયું અંગ આપણને ડિસ્ટર્બ કરી શકે? તો આજે મિત્રો આપણું પેટ પ્રભાવિત થતું દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ભાઈની સેવા કરવી જોઈએ. ભાઈ સાથેના સંબંધો સુધારવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના પેલા દોરા ધાગા તાબીજ શરીર પર બાંધવા નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક છે. તો મિત્રો, આજે તમને લક્ષ્મીનારાયણ ભગવાન સહાય કરી શકે છે. આપણા શરીરનું કયું અંગ આપણને આજે પરેશાન કરી શકે? તો મિત્રો, આજે તમારી ચામડી તમને પરેશાન કરી શકે છે. તો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટો ક્રોધ બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણ સહાયક થશે આજે. તો આજે માં દુર્ગા તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પ્રભાવિત થતું દેખાય છે? તો મિત્રો, આજે તમારું મગજ બ્રેઇન તમારું આજે તકલીફમાં આવતું દેખાય છે. તો એનું ધ્યાન રાખજો અને માનસિકતા જાળવી રાખજો. તો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. આ શક્ય ન હોય ને તો થોડાક ચોખા શિવ મંદિરમાં દાન અવશ્ય કરી દેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વ્યક્તિ સલાહ માંગે તો એ જ્ઞાન તમારી પાસે હોય તો એને સાચી સલાહ આપવી, નહીં તો ખોટી સલાહ આપવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપની પર કૃપા વરસાવતા દેખાય. તો આજે શિવજીની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરતું દેખાય છે? તો મિત્રો, આજે તમારું ગળું તમને નુકસાની આપી શકે છે. ગળામાં કંઈક ખરાબી આવવાની શક્યતાઓ બનતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને શિવ પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણી પર કૃપા વરસાવતા દેખાય છે. તો મિત્રો, આજે ભગવાન વિષ્ણુ તમને સહાય કરતા દેખાય છે. તો વિષ્ણુની આરાધના અવશ્ય કરજો, એમના આશીર્વાદ જરૂરથી લેજો. શરીરમાં કયું અંગ આપણે તકલીફ આપતું દેખાશે? તો આજે માથાનો દુખાવો તમને તકલીફ આપી શકે છે. તો સૂર્યનારાયણનું ધ્યાન ધરીને ભગવાન પાસે આશીર્વાદ માંગજો કે આજે હું નિરોગી રહું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. માં પાર્વતીની આરાધના કરવી જોઈએ. શિવજી અને પાર્વતીના સંયુક્ત આશીર્વાદ તમારે આજે લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અજાણ્યા માણસ સાથે પૈસાનો વ્યવહાર કરવો નહીં. તો મિત્રો, આજે કયા દેવી દેવતા આપની પર
કૃપા વરસાવતા દેખાય છે. આજે માં સરસ્વતીની કૃપા તમારી પર વરસતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન આપી શકે, તો આપણા શરીરની નસો આજે આપણને તકલીફમાં મૂકી શકે છે. તેનું ધ્યાન અવશ્ય રાખજો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપને 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે મીઠું સાકરવાળું દૂધ ભગવાન શિવને અભિષેક કરવો જોઈએ અને થોડુંક દૂધ વધારે લેજો અને એમાંથી બચેલું દૂધ નાના નાના બાળકોને પીવા માટે આપજો. શું નથી કરવાનું? તો મિત્રો, તુલા રાશિ વાળાએ આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે. ખોટો નિર્ણય નહીં લેતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી આપણને સહાયક છે. તો માં લક્ષ્મીની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થતી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આપણા શરીરમાં કયું અંગ આપણને પીડા આપતું દેખાય છે. તો મિત્રો, આજે તમારો જે ગુપ્તાંગ છે એ તમને તકલીફ આપી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસને પસાર કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા વ્યસનોનો ઉપભોગ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાય કરતા દેખાય. તો મિત્રો, આજે હનુમાનજીની કૃપા તમારી પર ઉતરતી દેખાય અને તમારા ઘણા બધા કામો હનુમાનની કૃપાથી સરળ બનતા દેખાશે. શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપતું દેખાય? તો મિત્રો, આજે તમારા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ છે ને, ત્યાં નાની મોટી તકલીફ આવે. તો જે લોકોને બ્લડ પ્રેશરનો રોગ છે એ લોકોએ આજે ખૂબ સાવધાની રાખીને રહેવું જોઈએ. તો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે થોડી ખીર બનાવી મહાદેવને ધરાવીને આ ખીર ગરીબોને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચા, જરૂરિયાત વગરના ખર્ચા કરવા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણ આપણને સહાયક બનતું દેખાય છે. કયા દેવી દેવતા આપની પર આશીર્વાદ વરસાવવાના? તો મિત્રો, આજે લક્ષ્મીનારાયણ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી તમારી પર કૃપા વરસાવતા દેખાય છે. શરીરમાં કયું અંગ પ્રભાવિત થઈ શકે છે? તો મિત્રો, આજે તમારા જોઈન્ટ્સ, શરીરમાં નાના નાના જે જોઈન્ટ્સ છે એ તમને પરેશાન કરી શકે છે. તો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે પંચામૃત બનાવી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને માતાના આશીર્વાદ પણ લેવાના. મા પાર્વતી સામે ઘીનો દીવો કરજો અને માતાના આશીર્વાદ પણ લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે અન્નનો બગાડ નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ આપણી પર કૃપા વરસાવતા દેખાય છે. તો આજે મકર રાશિવાળા પર ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ ઉતરતા દેખાય છે. એમના તરફથી તમને કંઈક ને કંઈક સારી સહાય મળી શકે છે.
આપણા શરીરમાં કયું અંગ પ્રભાવિત થાય તો આપણા શરીરના હાડકાઓ પ્રભાવિત થતા દેખાય છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ, તો તમને સારી સફળતા પ્રાપ્ત થાય. શું નથી કરવાનું મિત્રો? આયોજન વગરનું કોઈક બી કામ આજે અમલમાં નહીં મૂકતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક બને. તો આજે ભૈરવજી અને ભગવાન નરસિંહ આ બંને દેવો તમને સહાય કરી શકે છે. આજે શરીરમાં કયું અંગ પ્રભાવિત થાય તો આજે શરીરમાં આપણી પીઠના સ્નાયુઓ આપણે તકલીફમાં મૂકી શકે છે. તો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. સફેદ રેશમી વસ્ત્રમાં થોડા ચોખા બાંધીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વ્યક્તિ તમારી સામે હાથ લાંબો કરે માંગવા માટે કંઈક, તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા. તો હવે જોઈએ આપણે કયા દેવ આપણા માટે સહાયક બનશે. તો આજે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ આ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ પ્રભાવિત થાય તો આજે આપણા કમર નીચેનો ભાગ આપણા શરીરમાં પ્રભાવિત થતો દેખાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.